સૌથી પહેલા આપણે એક જય ઘોષની શરૂઆત કરીએ. ભારત માતા કી જય, જવાન જય સરદાર. આજે આટલી ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે પધારેલા આપ સૌ મારા વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, માતા બહેનો, રાજકીય આગેવાનો, અહીંના વિવિધ સંગઠનો જેમણે મારું સ્વાગત સત્કાર કર્યો, સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌનું સ્વાગત કરું છું. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પહેલી વખત હું ભાવનગરમાં આટલા વિશાળ કાર્યક્રમમાં હાજરી આપું છું. મારા માટે આજે કેટલીક યાદને તાજી કરવાનો આ દિવસ છે અને એ યાદોને તાજી એટલા માટે કરવી છે કે હું સમાજની નવી પેઢીના યુવાનોને એક સંદેશ આપવા માંગુ છું કે જે ધારીએ એ થઈ શકે એમ છે અને એનો દાખલો તમે મારા જીવન ઉપરથી પણ લઈ શકો છો. 2006માં હું 12મું પાસ થયો. પછી મારા ઘરમાં ભણવાની વ્યવસ્થા નહોતી આર્થિક રીતે, એટલે મારા બાએ એવું નક્કી કર્યું કે હવે તને હીરામાં બેહાડી દેવાનો છે, તો કઈક 2 પૈસા કમાતો થઈ જા, ભણીને આપણે કઈ કરવાનું નથી. એટલે પહેલી વખત મને ભાવનગરમાં નિર્મલનગરમાં માધવ રત્નમાં નક્કી થયું કે આને બેહાડવાનો છે. અલગ અલગ ભગાને ફોન કર્યા કે અમારા ગોપાલને બેહાડવો છે. 10-15 જગ્યાએ કીધું ત્યારે કોકે હા પાડી, કાંઈ વાંધો નહીં, આને ઉકાળા કરવામાં રાખી દઈશું અમે. એટલે શરૂઆતમાં એક ચોકીની ઓફિસ હતી, ચોકીનું એસોટ થતું હતું, એમાં મને ઉકાળામાં રાખ્યો. કાચા તૈયારના ઉકાળા કરીને ઘસીને સાફ કરવાનું કામ કરતો હતો. અને પછી એમાંથી મારું પ્રમોશન થયું તો હું ચોકીના એસોટમાં આવ્યો. એમાંથી પ્રમોશન થયું તો ડબલના એસોટમાં આવ્યો. એમાંથી પ્રમોશન થયું તો હું સુરત હીરામાં ગયો. ઘણા વર્ષ સુધી હું હીરામાં રહ્યો અને આ દરમિયાન હું નિયમિત રીતે પુસ્તકો અને છાપા વાંચ્યા કરતો. મને એમાં રસ પહેલેથી પડે છે છાપા વાંચવામાં, કે ક્યાં ઘટના બની, શું ઘટના બની, સરકાર શું બોલ્યા, મંત્રી શું બોલ્યા, વિપક્ષે શું કર્યું, સંસ્થાઓએ શું કર્યું, દુર્ઘટના કેવી બની, વિવિધ આગેવાનોએ શું નિર્ણય કર્યા. છાપામાં બધું છપાઈને આવતું હોય છે અને મને બહુ પહેલેથી એ બધી વસ્તુ જાણવામાં રસ બહુ પડે કે ભાવનગર ડાયમંડ એસોસિએશને શું પ્રોગ્રામ કર્યો, એના ચેરમેને શું નિવેદન આપ્યું, છાપામાં લખ્યું હોય પ્રમુખ આવું બોલ્યા, વાદ વિવાદ હોય તો હામે જે લોકો જે બોલ્યા હોય એવું છપાઈને આવે. એ વાંચતા વાંચતા ધીમે ધીમે હીરાની દુનિયામાંથી મને એવું લાગ્યું કે ભાઈ ક્યાંક આગળ જવું જોઈએ. હું અહીંયા આ ઓફિસમાં સવારથી સાંજ પુરાઈને રહેવા માટે બન્યો હોઉં એવું મને નથી લાગતું. ભગવાને મને કંઈક શક્તિ આપેલી છે, એનો કંઈક સારી જગ્યાએ ઉપયોગ થવો જોઈએ એવું મને લાગ્યું. ત્યારે હું 12મું ભણેલો જ હતો ખાલી. 2010ની અંદર હું પોલીસની પરીક્ષામાં મેં ફોર્મ ભર્યું, પાસ થઈ ગયો, સિલેક્ટ થઈ ગયો અને 2012માં પોલીસ તરીકે મને અમદાવાદ સિટી પોલીસમાં નોકરી મળી. મજાની વાત એ છે કે મારી પાસે, મારા પરિવાર પાસે ભણવાની કોઈ સગવડ નહોતી, પૈસા નહોતા, કશું જ નહોતું. એટલે હું હીરામાં બે ગયો અને એમાં મને સરકારી નોકરી મળી એટલે મારી જિંદગી આખી બદલાઈ ગઈ ગણાય. એક દ્રષ્ટિએ જોઈએ તો આનાથી સારું જીવન કાંઈ હોય નહીં. પોલીસમાં કોન્સ્ટેબલ બની જાઓ, રાઇટર થઈ જાઓ, ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી મળી જાય, પછી ન્યા ઉભા સપનું ખાલી એટલું જ આવવું જોઈએ કે હવે હું આમાંથી પીએસઆઈ કેમ બનું, પીઆઈ કેમ બનું. કોન્સ્ટેબલ બન્યા પછીનું આગળનું સપનું માત્ર પીએસઆઈ નું હોવું જોઈએ સામાન્ય રીતે. પણ મને ત્યાં એવું થવા માંડ્યું કે ભાઈ આ રોજ ધોકા પછાડવાના ધંધો આપણા લાયક નથી, આપણે કંઈક વધુ સારું કામ સમાજનું કરી શકીએ એમ છે, વધુ સેવા, વધુ મદદ કરી શકીએ એમ છીએ. અને એમ કરતા ધીમે ઘણા બધા પરિબળો ભેગા થયા અને મને એમ થયું કે ભાઈ મારે સરકારી નોકરીમાં રહેવું ન જોઈએ. અને એક દિવસ મેં કોઈને પૂછ્યા વગર, મારા પરિવારમાં, મારા ભાઈબંધોને, સગાવાલાને, કોઈ પણ ગુજરાતના કોઈ પણ માણસને એક પણ સિંગલ ફોન કર્યા વગર રાજી ખુશીથી રાજીનામું છાનામાના મૂકી દીધું અને મંજૂર થઈ ગયું. નોકરી વગરનો થઈ ગયો. પછી બધાને ખબર પડી કે આ નોકરી વગરનો થઈ ગયો. તે દિવસે મને કઈ ખબર જ નહોતી કે હું શું કરવાનો છું, ક્યાં જવાનો છું, મારી હારે કોણ હાલશે, મારું શું થશે, કેવી રીતે હું જીવીશ.
લોકો મેણા મારશે કે નહીં મારે, ટીકા કરવા વાળા લોકોને હું કેવી રીતે સામનો કરીશ, કોઈ જાતની બુદ્ધિ નહોતી. કેમ કે હું તો બહુ નાની ઉંમરમાં 22 વર્ષની ઉંમર હતી ત્યારે હું સરકારી નોકરીમાં લાગી ગયો હતો. આજકાલ તો 22 વર્ષે તો મેળે કોઈનો નથી પડતો એવો જમાનો છે. મને તો મળી ગઈ નોકરી, હું નીકળી ગયો. 27-28 વર્ષનો થયો ત્યાં તો હું રાજકારણમાં આવી ગયો, પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ બન્યો, પછી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા, ચૂંટણી હારી ગયા. એમ કરતા કરતા આજે હું અહીંયા તમારી વચ્ચે આવીને ઊભો છું. પણ મારી પહેલી શરૂઆત ભાવનગરની અંદર હીરામાંથી થયેલી, નિર્મળનગર. અને એ વખતે હું અહીંયા વિજયરાજમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. અમે લગભગ 5 નંબરની 3 નંબરની શેરીમાં, મને બહુ યાદ નથી આવતું અત્યારે. અમે એક રૂમ ભાડે રાખી ત્યાં 8-10 છોકરા રહેતા હતા. અને પછી વચ્ચે હું કુમુદવાડીમાં ભાડે રહેવા વહી ગયો હતો, કારખાનામાં રહેતો હતો, ઘંટીએ હુઈ જતા હતા. આ કહાની હું એટલા માટે નથી કહેતો કે ભાઈ રોજના રોવા છે, બહુ ગરીબીમાં આગળ આવ્યો છું, હવે તમે બધા મને મત આપી દો અને હું પછી મોટો મહાન ક્રાંતિકારી થઈ જાઉં, એવું કઈ છે નહીં. આ વાત એટલા માટે કહેવાની છે કે અહીંયા હજારો આપણા છોકરા બેઠા છે. આપણને કેમ એમ લાગે છે કે મોટિવેશન આપવું હોય તો આઈએસ આઈપીએસ નું મોટિવેશન આપવાનું. આપણને એમ કેમ નથી લાગતું કે આપણા છોકરાને આપણે નેતા અને મંત્રી, ધારાસભ્ય, વડાપ્રધાન બનવાનું મોટિવેશન આપવું જોઈએ? કેમ કે જયારે મારી સાંભળવાની ઉંમર હતી ત્યારે હું કાયમ જોતો જે મોટિવેશન આપવા આવી એમ જ મોટિવેશન આપતા, મામલતદાર બની જાવ, ક્લાર્ક બની જાવ. પણ હું કામ ભાઈ હાવ અભણ માણસ જો મંત્રી બની એકતો હોય તો તમારો ભણેલો છોકરો ધારાસભ્ય બને એવું મોટિવેશન કેમ દે? અને એ મોટિવેશન સમાજના પ્લેટફોર્મ પરથી નહીં અપાય તો ક્યાંથી અપાય? એટલે આજે હું મારા જૂના દિવસોને યાદ કરું છું, ભાવનગરના દિવસોને યાદ કરું છું. હું અહીંયા વિદ્યાનગરમાં એમજે કોલેજમાં ભણ્યો. એ વખતે અમે ટ્રેનમાં અપડાઉન કરતા, એટલે છેક ત્યાં ટર્મિનસથી હાલીને અમે વિદ્યાનગર આવતા, ભણીને પાછા હાલી ટર્મિનસ વહી જતા. વર્ષો સુધી એમના હાલવાનું હતું, કઈ પૈસા હોવા જોઈએ. વિટકોસમાં એ વખતે કઈક 5 રૂપિયા 3 રૂપિયા ભાડું હતું. એટલે અહીંથી 112 નંબરની વિટકોસ હાલે, શામલદાસના ઓલા ગેટે ઉતારે, ઓલી બાજુ વાંકાવાડી રોડ ઉપર. મારે આજે સમાજના લોકો સમક્ષ, ગુજરાતના લોકો સમક્ષ એ વાત મૂકવી છે કે આજકાલ જે કઈ ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં, સમાજમાં, એનો રસ્તો શું? એ ઘટના કેવી રીતે અટકાશે? ઘનશ્યામભાઈએ જયારે વાત કરી ત્યારે એક ડિસ્ક્લેમર આપ્યું, એટલે કે ચેતવણી. ફિલ્મ ચાલુ થાય એની પહેલા ચેતવણી આવે કે આ ફિલ્મના તમામ પાત્રો છે કાલ્પનિક છે, તમને લાગુ પડતા હોય તો માથે ચડાવી લેવું નહીં. એમ મેં અનેક વખત એવું જોયું છે કે સમાજનો કાર્યક્રમ હોય એમાં 10 વખત તો એન્કર ને વક્તા ચેતવણી આપે કે આ કઈ રાજકીય નથી હો, આ કઈ રાજકીય નથી હો, આ કઈ રાજકીય નથી. કોઈએ કઈ આ બધું બિન રાજકીય છે, આ સમાજનું. પણ હું કામ ચેતવણી આપવી પડે છે? સમાજ વગર રાજનીતિ નથી, રાજનીતિ વગર સમાજ નથી. સમાજ ને રાજનીતિ સિક્કાની 2 બાજુ છે, બે એકાબીજા વગર હાલે એમ જ નથી. તો જે સમાજનું મંચ છે ત્યાંથી ફરજિયાત રાજનીતિની વાત થવી જોઈએ. કેમ કે સમાજનું ભલું રાજનીતિમાંથી થવાનું છે અને રાજનીતિના મંચ ઉપરથી ફરજિયાત સમાજની જ વાત થવી જોઈએ. ન્યા હાડી હોય બીજી વાત ન થવી જોઈએ. આપણું દુર્ભાગ્ય એ છે કે સમાજના મંચ ઉપર આપણે ચેતવણી મૂકેલી છે, ડિસ્ક્લેમર, કે ભાઈ અહીંયા કોઈ રાજકારણની વાતો ન કરવી, અહીંયા નહીં કરવી તો ક્યાં જંગલમાં જઈને કરશું. ભાઈ છોકરાના ભણતરની વાત અહીંયા નહીં કરીએ, દવાખાનાની વાત અહીંયા નહીં કરીએ, પોલીસ આપણી એફઆઈઆર નથી લખતી એ વાત અહીંયા નહીં કરીએ તો ક્યાં જઈને કરવાની? અને રાજકારણનું મંચ હોય તેથી સમાજની વાત ને સમાજના મંચમાં રાજકારણની વાત જે દિવસથી થવા લાગશે તેથી પ્રશ્નો આપણા ઘટી જાય. અત્યારે શું થાય છે? રાજકારણીઓ તમને ધર્મનો ઉપદેશ આપે છે, સમાજના મંચ ઉપર બીજી વાતો આવે છે. એટલે હું તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે તમને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાની જરૂર છે. અને આત્મા શું કામ જગાડવાની છે? તમે વિચાર કરો કે તમે એક વ્યક્તિને મત આપો એટલે એ માણસ મંત્રી બને, દાખલા તરીકે શિક્ષણ મંત્રી બને કે આરોગ્ય મંત્રી બને. તમે મત આપો એ માણસ શિક્ષણ મંત્રી બને. એ જ શિક્ષણ મંત્રીને તમે કરોડો રૂપિયાનો ટેક્સ આપો. એ જ ટેક્સના પૈસાથી શિક્ષણ મંત્રીએ સરકારી શાળા ખોલવાની હોય. એ સરકારી શાળામાં તમારો બાળક સારી રીતે ભણી શકે એની વ્યવસ્થા તમારા મતથી બનેલા શિક્ષણ મંત્રીએ કરવાની હોય. આજ શું છે
કે તમે જેને મત આપો શિક્ષણ મંત્રી બને અને શિક્ષણ મંત્રી સરકારી શાળાઓ બરબાદ કરી નાખે, પોતાની પ્રાઇવેટ શાળાઓના થપ્પા મારી દે, ચારો તરફ એની માલિકીની શાળા બની જાય. પછી તમારે એના બા બાપુજીના નામ વાળી શાળામાં છોકરા ભણાવવાના, કરોડો રૂપિયાની ફી દેવાની, ટેક્સ અલગ, ફી અલગ, ને તોય મત એને દેવાનો. ત્રણ બાજુનું નુકસાન સહન કરીએ છીએ આપણે. તમે મને મંત્રી એટલે બનાવ્યો છે કે હું તમારા છોકરાને મફત ભણાવી શકું. એના બદલે મેં મારા બાપાના નામની શાળાઓ ખોલી. ત્યાં એડમિશન લેવું હોય તો પૈસા દેવાના. આપણને કેમ હાથમાં નથી જાગતો? આ તો ખોટું છે ભાઈ. શિક્ષણ મંત્રી એટલે બનાવ્યો છે તો સરકારી શાળા બનાવી, એટલે નહીં કે તમારા પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલી વેપાર ચાલુ કરી દો. આરોગ્ય મંત્રી બનાવો એ પોતાના દવાખાના ખોલ નાખે, શિક્ષણ મંત્રી પોતાના શાળા ખોલ નાખે, ખાણ ખનીજ મંત્રી પોતાની લીજું લઈ લે. અને આપણે એવો આગ્રહ રાખીએ કે સમાજના પ્લેટફોર્મ પરથી રાજનીતિની વાત ન થવી જોઈએ. તો દોસ્તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય આપણું ભલું નહીં થાય, ભગવાને આપણું સારું નહીં કરીએ કે જો આપણે સાચી વાત સ્ટેજ ઉપરથી નહીં કરીએ તો. આપણા સ્ટેજ ઉપરથી આપણી વાત નહીં થાય તો ક્યાં થાય? અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા જેટલા છોકરા અહીંયા હાવ નાના છોકરાથી લઈને જેને ચોપડા આપ્યા એ છોકરાથી લઈને થોડાક મોટા છોકરાથી લઈને ભાઈ આગળ આવો, હિંમત કરો, નવા વિચારને સ્વીકારો. હું જે દિવસે સરકારી નોકરી મૂકીને રાજકારણના રવાડે ચડ્યો તેથી મને કોઈ શાબાશી નહોતી આપી. મારા બાએ એમ કીધું કે આ ક્યાં ધંધે ચડ્યો? સમાજ એમ કે, કુટુંબ એમ કે, ત્યારે તો મારા લગ્ન નહોતા થયા. આને કોઈ છોડી નહીં દે, ઈ ધંધો આવે, બધું જ આવ્યું. પણ એ બધી જ વસ્તુ જીરવી ગયા, સહન કરી ગયા, તો આજ તમે મને કેવડો મોટો હાર પહેરાવ્યો. 10 જણે તો પકડવો પડે એવડો હાર પહેરાવ્યો. તો મારી જુવાનોની એ વિનંતી છે કે કેમ ભાઈ ગભરાવશો, કેમ ડરો છો, કેમ ચિંતા કરો છો? મા બાપને કેમ એમ લાગે છે કે અમારા છોકરા રાજકારણમાં ન જવા જોઈએ? કેમ? છોકરા છાના રાજકારણીઓના પાપે દારૂ અને ડ્રગ્સ વેચાય. એ દારૂ ને ડ્રગ્સ છાના ખૂણે છોકરા લઈ લે તો કોઈને વાંધો નથી, પણ છોડા ધાડ છોકરો નેતા બનવા નીકળે તો કેમ આપણને વાંધો છે? આપણે તો વટથી કહેવું જોઈએ કે મારો છોકરો નેતા બનશે. કેમ નહીં બને? આપણે હું વેઠ ઉતારવાની છે? આપણા છોકરાએ શું મજૂરીઓ કરવાની છે? નેતાના છોકરા નેતા બને, અધિકારીના છોકરા નેતા બને, ગુંડાઓના છોકરાઓ નેતા બને, મોટા મોટા ઉદ્યોગપતિઓના છોકરા નેતા બને. અને આપણા છોકરાએ શું કરવાનું? ખાલી જોયા કરવાનું. હું આપણા બધા છોકરાને કહેવા આવ્યો છું, ક્યાં સુધી આવું જોયા કરશો? ક્યારેક આવો આગળ, એક પગલું ભરો, થોડીક તકલીફ પડશે પણ આવશે, સારું થાય, ખૂબ સારું થાય. આજ આપણી પાસે 100 ફરિયાદો છે. આ આખા ભાવનગર જિલ્લામાં, હું તો અહીંનો છું એટલે આપણને વધારે ખબર હોય, અહીં મોટો છું, અહીં રહ્યો, અહીં ભણ્યો, અહીં હીરા ભેણા, કે એક નહીં જેવી વાત હોય જેમાં આપણે સાચા હોઈએ કે વ્યાજના નામે કોઈ માથાભારે ગુંડા બદમાશ આપણને હેરાન કરે છે. પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ આપણી ફરિયાદ લખવા તૈયાર નથી. પોલીસ માફિયાઓની તરફેણમાં કામ કરે. વ્યાજે જેને રૂપિયા ફેરવા હોય, કરોડો ઉઘરાવીને જમીનો લખાઈ લીધી હોય, એને પોલીસ વાળા વેવાઈની જેમ હાચવે અને તમને હેરાન કરતા હોય. છતાંય આપણને એવું લાગતું નથી કે આપણે રાજકારણમાં જઈએ દમ બતાવીએ કે આપણાથી શું થઈ શકે એમ. 1000 લોકોના ટોળા લઈને જવું પડે છે આપણે, ત્યારે તો કોક આપણી ઉપર એહસાન કરતો એમ એફઆઈઆર લખી આપે. અને ખોટી એફઆઈઆર, એક ધારાસભ્યનો ફોન જાય તો 50 ખોટી એફઆઈઆર લખાઈ જાય. ઘનશ્યામભાઈ ઉપર એક ખોટી એફઆઈઆર લખાઈ ગઈ. ઘનશ્યામભાઈ એસોસિએશનના અધ્યક્ષ છે. આપણા હીરાના ધંધાના વ્યવહાર પ્રમાણે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે. કોઈ માણસ માનવ ઉઠી ગયા હોય તો બે હામી ચીઠીઓ બનાવે, નક્કી કરે કેટલા ટકા ચૂકવણું થાય. હવે એ તો વર્ષો જૂની પરંપરા છે, પણ ધારાસભ્યનો ફોન જાય એટલે એફઆઈઆર લખાઈ જાય. અમરેલીની અંદર એક ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસ એક દીકરીનું સરઘસ કાઢી નાખ્યું. કઈ પૂછ્યા ગાંચા જોયા જાણ્યા વગર બસ ધારાસભ્યએ કીધું એટલે કાઢો સરઘસ, ધારાસભ્યએ કીધું તો પકડો ઘનશ્યામભાઈને, ધારાસભ્યએ કીધું તો પકડી લો. આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કોકે તો આગળ આવવું પડશે. અને આપણે જ આગળ નહીં આવ્યું તો કોણ આપણું ભલું કરી શકશે? એટલે મારે તમને યુવાનોને વળી વળીને એક જ વાતની વિનંતી કરવી છે કે આગળ આવો. આપણા પાસે ખોવા જેવું કાંઈ છે નહીં. મેં હિંમત કરી તો મારો ડર ખોવાઈ ગયો, મારી લાચારી ખોવાઈ ગઈ, મારી ચિંતા ખોવાઈ ગઈ, મારી મજબૂરી ખોવાઈ ગઈ.
અને મળ્યું શું? હિંમત મળી, તાકાત મળી, રાજનીતિની શક્તિ મળી, વિસાવદર વાળાના આશીર્વાદથી હોદ્દોય મળી ગયો. મેં હિંમત ન કરી હોત તો હું સિસોટીઓ મારતો હોત. મારી હારે જે મારા ભાઈઓ હતા કોન્સ્ટેબલમાં, એ આજે સિસોટી મારે છે. બહુ તો હેડ કોન્સ્ટેબલ થઈ ગયા છે, બધા મારા ટચમાં છે. મેં હિંમત કરી તો મારું શું ગયું? મેં હિંમત ન કરી હોત તો મને શું મળ્યું હોત? હું યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે આવો રાજકારણમાં આગેવાની લ્યો. તકલીફ તો નથી આગેવાની લીધી તોય ક્યાં ઓછી છે? રોડ ઉપર ખાડા છે, એની હેઠે પાછી ગટરના ઠેકાણા નથી, ચોમાસે પાણી ભરાઈ જાય છે, ઢોર આડા પડે છે, પોલીસ એફઆઈઆર લખતી નથી, બુટલેગરો બેફામ થઈ ગયા છે, ગુંડાઓને વતાવ્યા ખાતા નથી, જમીનોના કબજા કરી જાય છે, વ્યાજવાળા કોઈનું માનતા નથી. તકલીફ એમે ક્યાં ઓછી છે? અહીંયા આવશો, 2-5 વર્ષ તકલીફ વેઠશો તો 5 વર્ષના અંતે કંઈક કદાવર નેતા બનીને ઉભરી આવશો અને સમાજનું કંઈક સારું કામ તમારા હાથે થઈ શકશે. પણ એ રસ્તો આપણે કેમ નથી પકડતા? અને જરૂરી એવું નથી કે બધા જ લોકો રાજકારણમાં આવે અને ગોપાલભાઈની જેમ ધારાસભ્ય બની જાય, એવું જરૂરી નથી. પણ રાજનીતિમાં બહુ શક્તિ છે, બહુ તાકાત છે. કેવી રીતે? કે તમે પાર્ટીમાં જોડાણા, અમારી જેવાની હારે જોડાણા, 5 વર્ષ કામ કર્યું તો તમારા મોબાઈલની અંદર 7-8 ધારાસભ્યોના નંબર સેવ હશે, 2-3 સેક્રેટરીના નંબર સેવ હશે, સામે એના મોબાઈલમાં તમારા નંબર સેવ હશે. એ બહુ મોટી તાકાત છે ભારત દેશની અંદર. હજારો લોકોના મોબાઈલમાં કોઈ સારા માણસનો નંબર સેવ નથી હોતો, કદાવર માણસનો. મેં એ દિવસો જોયા આપણા મોબાઈલમાં કોના નંબર સેવ હોય? સંજ્યાના, રમલાના, એવા બધા નંબર સેવ હોય. હાલ સંજ્યા માવો ખાવા, ધારાસભ્ય નંબર આપણા મોબાઈલમાં કેદી, અને સામે એના મોબાઈલમાં આપણો નંબર કેદી. બધાય ધારાસભ્ય બની જાય તો જ સફળ થાય એવું નથી. રાજનીતિની શક્તિ એ છે કે તમે એક ટીમનો હિસ્સો બનો. એ ટીમમાં જેટલા લોકો શક્તિશાળી હોય એ બધાની શક્તિ તમને મળતી હોય છે. ગોપાલભાઈ ધારાસભ્ય બને તો એની ટીમમાં 100 છોકરા કામ કરતા હોય, 100 ધારાસભ્ય જેવો પાવરફુલ કામ કરતા હોય છે. માટે મારી બધાને પહેલી વિનંતી એ છે કે આગળ આવો. આપણે જય સરદારનો નારો બહુ જોરથી બોલીએ છીએ. સરદારે તો આખા દેશને આઝાદ કરાવવાની આગેવાની લીધી. હવે આપણે આપણા ગામની આગેવાની લેવામાં તે કેટલી બધી બીક લાગે છે. હું આગેવાની લઈશ તો મારી ગ્રાન્ટું નહીં આવે, મારી ઉપર એફઆઈઆર થઈ જાય તો થઈ જાય એફઆઈઆર. ભાઈ મારી ઉપર 30 એફઆઈઆર થઈ હતી, ધારાસભ્ય ગામે બનાવ્યો છે. અમારા ઉપર 30 એફઆઈઆર થઈ. મેં કોઈથી પાછું પગલું નથી ભર્યું. મેં કોઈથી એવી ચિંતા નથી કરી કે મારું શું થાય, જેલમાં જિંદગી વહી જાય કે બહાર રહીશ કે અંદર રહીશ કે ફાંસીએ ચડાવશે. જેનામાં જે શક્તિ હોય અમારી ઉપર લગાડી લે. છેલ્લે તો અમારી પોતાની શક્તિ ઉગી નીકળશે એવી શ્રદ્ધા સાથે અમે રાજકારણનું કામ કરતા ગયા તો આજે અમારું આટલી સારી રીતે લોકો વાત સાંભળી ગયા છે. તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો. ખૂબ પ્રશ્નો છે સમાજની અંદર. એક નાનામાં નાનો માણસ કેમ જીવે છે એની વેદનાની વાત માઇકમાંથી હું કરવી. ઘરમાં હોય એટલા લોકોએ કામ કરવું પડે છે, મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, તોય છેલ્લે છોકરાની ફી ભરવાના પૈસા વધતા નથી. અને કરોડો રૂપિયાની ફી ઉઘરાવ્યા પછી શાળા એવું તો હું ભણાવી દેશે આપણા છોકરાઓને. કોઈક માણસ માંદો પડે તો દવાખાનામાં કોઈ સુવિધા નથી. નહીં જે હમણાં હું રાજકોટ ગયો તો, અમારા એક કાર્યકર્તા છે વિજયસિંહ જાડેજા, બહુ સક્ષમ, બહુ પાવરફુલ અને બહુ સજ્જન માણસ. એ એક દિવસે સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી હાલે છે, લોકોને સુવિધા નથી મળતી. ઈ વાતની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારીની કચેરીએ ગયા. પાર્કિંગમાં 4 વ્હીલ પાર્ક કરી, એમાંથી નીચે ઉતર્યા, તરત હાર્ટ એટેક આવ્યો એટલે નીચે પડી ગયા. હારે બીજા કાર્યકર્તા હતા. એમ્બ્યુલન્સ અહીંયા બાજુમાં હતી કેમ કે આરોગ્ય અધિકારીની ઓફિસે ગયા હતા. ફટાફટ એમ્બ્યુલન્સમાં નાખીને એમને રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તો 45 મિનિટ સુધી એમને એક ઇન્જેક્શન ન મળ્યું. 70 રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન તરત જ 5 મિનિટમાં આરોગ્યની ઓફિસથી સિવિલમાં વયા ગયા. પણ સિવિલ હોસ્પિટલમાં 70 રૂપિયા વાળું ઇન્જેક્શન નહોતું એટલે એ ભાઈનો જીવ વયો ગયો. અને એક શક્તિશાળી માણસ અમારે ગુમાવવા પડ્યા. આજ વ્યવસ્થામાં તકલીફ છે, પણ આપણે કોઈ બોલવા તૈયાર નથી. આપણને બીક લાગે છે. અહીંયા સરપંચોને ઘણા આમંત્રણ આપ્યું હતું, ફોન આવી ગયા તો કે હવે બાપા સીતારામ. મારે કોઈની ટીકા નથી કરવી, પણ કેમ ડર લાગે છે? આપણું શું વયું જવાનું છે?
અને ઈ જેમ કે એમ કર્યા કરો છો તો હું મળી ગયું. એવા ને એવા ખાડાવાળા રોડ, એવી ને એવી ગંદકી, એટલા બધા ગુંડા. આજથી 15-20 વર્ષ પહેલા ભાવનગરની રોનક હતી કુમુદવાડીમાં, એટલું ભરચક માણા મેળા જેવો માહોલ ચાર બારે માસ હોય. આજ ક્યાં ગયું માણસ? ખાલી થઈ ગયું. કેવો મોટો અલંગનો ધંધો હાલતો હતો, પેસ્ટિસાઇડ્સની કંપની હતી, સરસ મજાની કેવી વ્યવસ્થાઓ હતી ભણવાની. અહીંયા વિદ્યાનગરમાં સરકારી કોલેજો કેટલી, યુનિવર્સિટી, સાયન્સની કોલેજો. આજ બધું પ્રાઇવેટ થઈ ગયું અને ગુંડાઓના કંટ્રોલમાં આખું ભાવનગર આવી ગયું. કોર્પોરેશનની અંદર હાવ નમાલા માણસોના નેતાઓને આમ પ્યાદાની જેમ બેહાડી દીધા છે. બેહવાય ખુરશીમાં, ફોટો આવે તમારો હારો. અને છતાં આપણે આ બધું જ જોયા કરીએ. અને છેલ્લે તોય પાછું એમ કહેવાનું અહીંયા ક્યાંય રાજકારણની વાત ન કરતા, તો દુઃખી થાવ. અહીંયા ન કરતું બીજે તમારે તો શું કેવું? કોઈ વસ્તુમાં ઠેકાણા નહીં. ગુંડાઓના કંટ્રોલમાં છાસવારે કેટલા તો ખૂન થઈ ગયા ભાવનગરમાં. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું, તમારો આત્મા જગાડો. મારા માટે નહીં, અમારી પાર્ટી માટે નહીં, તમારા પોતાના માટે વિચારો કે જે કંઈ થાય છે એ વ્યાજબી છે, યોગ્ય છે કે અયોગ્ય છે. શું તમે આવા જીવનને લાયક છો? આના કરતા 1000 ગણું સારું જીવનને લાયક માણસો આપણે છીએ. આપણા બધાના કેટલાય છોકરાઓ વિદેશમાં રહે છે. વિદેશમાં સારો રોડ બની શકે તો આ દેશમાં કેમ ન બને? વિદેશે આ પૃથ્વી ગ્રહમાં છે, આ દેશે પૃથ્વી ગ્રહમાં છે. અહીંના જથ્થાબંધ નેતાઓ વિદેશમાં આટા મારીને આવે છે. દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. નાનામાં નાની વાત માટે આપણી પાસે લાચારી કરાવવામાં આવે છે. એક દીકરો આપણા દેશમાં ભગવાન મોકલે, સંતાન મોકલે, એનો જન્મ થાય, એના જન્મની નોંધણી કરાવવા, જન્મ તારીખનો દાખલો લેવા માટે રૂપિયા આપવા પડે છે. કે અમારે ત્યાં સુરેશ જન્મો છે, એનો દાખલો લાવી લે 1000 રૂપિયા. સુરેશ મોકલ્યો ભગવાને, આવ્યો આપણા ઘરે, પૈસા એને દેવાના. કેવડો શરમનો વિષય. આ હું સાચું બોલું છું, ખોટું બોલું છું? પહેલી લાઈનના 5 જણાએ સાચું કીધું, એનો ખૂબ ખૂબ આભાર. વાત સાચી છે કે ખોટી? આ દેશમાં એક બાળક જન્મે, એનું નામ નોંધાવાના, રૂપિયા દેવાના, લાઈનમાં ઉભું રહેવાનું. ભાઈ સાહેબ, બાપા પ્લીઝ, આ ડોક્યુમેન્ટ ઘટે છે, ઓલું ઘટે છે. એને કોણ કે તારામાં અકલ ઘટે છે? તો આ ખોટો અહીંયા થઈ ગયો છે. અને એવી રીતે તો બાપા ગુજરી જાય તો એના મરણનો દાખલો લેવામાં આટલા ધક્કા કરવાના. આ નથી, ઓલું નથી, પેલું નથી. એને કહેવું પડે કે હવે મારો બાપો જ નથી, બીજું શું હોય? તું લાઈવ દાખલો એટલે ફાઇલમાં મૂકું, વાત થાય પૂરી. કઈ હદની વ્યવસ્થા. અને છતાંય આપણને જરાય એવું નથી લાગતું કે આટલું બધું ખોટું થઈ રહ્યું છે. વિચારવું પડશે, આત્મા ઢંઢોળવો પડશે. મનને પૂછો કે આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? કોઈ પૂછતું નથી, બધું રેડ હાલે છે. જેમ હાલતું એમ ભલે હાલતું. હું તમારા આત્મા જગાડવા માટે તમારા દીકરા તરીકે અહીંયા આવ્યો છું કે વિસાવદરની જનતાએ કેવડો મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો. આખી સત્તા મારી સામે પડી. હું છું? હું તો હીરા ગણતા ગણતા રાજકારણમાં આવેલો નાનો એવો બાળક છું, નાનો એવો છોકરો છું. મારી કોઈ રાજકીય હેસિયત નથી. મારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. અમે કોઈ રાજકારણીય નથી જોયા. કોઈ ધારાસભ્યને પડખે બેહીને કોઈ અમારો ફોટો નથી પડાયો. કોઈ કઈ નહોતું જોયું. હાવ સામાન્ય ઘર પરિવારમાંથી આવતા હતા. અંદરથી એવી પીડા થઈ કે આટલું ખોટું હાલે છે, કોઈ બોલતું કા નથી? મને એમ થયું કોઈ બોલે કે ન બોલે, ભાઈ હું તો બોલીશ. અમારું કોઈ સાંભળે કે ન સાંભળે, પણ હું બોલીશ ખરો. અને જેથી એમ બોલવાની શરૂઆત કરી તેથી ઘણાએ અમને એમ કીધું. અને અત્યારે સમાજમાં, બધા જ સમાજમાં અંદરોઅંદરી વાત હશે. આપણે આપણા છોકરાઓને દુકાને બેઠા હોય ત્યાં એવી વાતો કરી, ભાઈ હામા પાણીએ ન હલાયું, વેતું રહેવાય. હોય છે કે નહીં આવી વાત? કે હામા પાણીએ ન હલાય, ઉગતા સૂરજને પૂજાય, આવી વાર્તાઓ શીખવાડવામાં આવે છે. મેં નક્કી કર્યું કે ભાઈ પાણીની ધારે ધાર તો લાશું હોય જાય. જીવતો માણસ તો હામો જ હાલે. પાણીના વેણમાં લાશ ગણાય, જીવતો માણસ ન ગણાય. અમે જીવતા માણસ છે, એનું પ્રમાણ છે. હામા પાણી હાલશું, પછી ડૂબી જાય તો વાંધો નથી, બાકી પાણીના વેણમાં અમે ન હાલીએ. અને ઉગતા સૂરજ હું કામ પૂછીએ? અમારો સૂરજ ઉગાડશું અને આખી દુનિયા સૂરજની પૂજા કરશે, એવી તાકાત અમે બતાવશું. એમાં હું વાંધો નથી. અને અમે એ રસ્તો પસંદ કર્યો રાજનીતિનો. એ રસ્તા પર સંઘર્ષ કર્યો, જેલમાં ગયા, ગાયો ખાધી, માર ખાધો, એટલા મેણા માર્યા અમને. હું કતારગામની ચૂંટણી હારી ગયો.
2 મહિના સુધી ઉપાડો લીધો. મને મેણા મારવા વાળા સોશિયલ મીડિયામાં ભરી ગાળો દીધી. કા બની ગયો ધારાસભ્ય, લઈ લીધું, બહુ ચોંટ્યા હતા, તમારું કાંઈ ન આવે, તમારી જેવા તો કેટલાય આવી ગયા. ભયંકર ગાળો, અપમાન, તિરસ્કાર, માર, માનસિક યાતના, ઘણના ઘા જીરવી ગયા ને તેથી આ બહુમાન ને સન્માન સમાજ તરફથી મળે છે. એટલે મારી બધા યુવાનોને વિનંતી છે કે આવો સંઘર્ષના રસ્તામાં જીરવી જવાની તાકાત લઈને આવો. સમાજ તમારું સન્માન કરશે. સમાજ જ્ઞાની છે, સમાજ મહાન છે, સમાજને બધી ખબર છે, પણ તમારે તમારી જાતને સાબિત તો કરવી પડશે ને. ગોપાલભાઈ પોતાની જાતને સાબિત કર્યા વગર એવી આશા રાખે ભાવનગર વાળા ભેગા થઈને હાર પહેરાવે તો એ નહીં થાય. હવે પોતાની જાતને સાબિત કરવી પડશે. આજ અમે સમાજની સમક્ષ અમારી હિંમત બતાવી છે, અમારી આવડત બતાવી છે, સમાજને અમારી લાયકાત બતાવી, અમારી અંદર સમજણ કેટલું છે એ સમાજને બતાવ્યું, ધીરજ કેટલી છે, સંયમ કેટલો છે, એ બધું જ સમાજની સામે આમ આણું પાથરે એમ પાથરી મૂકી દીધું છે કે અમારામાં આટલી વકલ છે. તમને એમ લાગે કે બધું બરાબર છે તો એક વખત હવે અમારી ઉપર હાથ મૂકી દેજો. તમે બધા જા બટા તને આશીર્વાદ આપ્યો આવો. અમારું બધું ખુલ્લે આમ છે કે ભાઈ આ નેતામાં શું છે, કઈ આવડત, કઈ ધગશ, કઈ ટેલેન્ટ. અને પછી હવે તમે જો હાથ ન મૂકો તો અમે હજુ વધુ સંઘર્ષ કરશું. બીજી વખત આવશું તમારી પાસે. કોણ નહીં તો કોર હાથ મૂકજો, કોર નહીં તો પરાય મૂકજો, પણ અમે અમારી ટેલેન્ટ બતાવતા રહીશું. આજે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવી અને અમને, ખાસ કરીને અમને માં તો હું એક જ બાર છે, બાકી બધા ઘરના છે, એટલે મને તમે આટલું બધું બહુમાન આપ્યું. એ બહુમાનને હું મારી જવાબદારીના સ્વરૂપમાં સ્વીકારું છું કે આટલા બધા માણસો આવ્યા છે, આટલો ઉત્સાહ લઈને આવ્યા છે, એનો અર્થ એ થયો કે મનમાં કંઈક નક્કી કરીને આવ્યા છે. એટલે મારે તે બહુ મોટી જવાબદારી માટે મારી જાતને તૈયાર કરવી પડશે. આમાં બધું બોલીને ન કહેવાનું, પડીકું આવે એટલે સીલ મારી દેવાનું હોય. પડીકમાં એ આવ્યું છે, સીલ મારજો ભાઈ અમારું, હું તમને એવી વિનંતી કરતા જાઉં છું. થોડુંક 19-20 હોય તો ઉપાધિ કરતા નહીં, પણ મારી લાગણી છે બધા પ્રત્યે કે હવે આપણે બધા થોડું જાગીએ. અનેક એવા અત્યાચારની ઘટના બને છે. છાપામાં વાંચીએ કે ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, હલકી માનસિકતા ધરાવનારા લોકોના સમર્થનમાં આખું સરકારી તંત્ર લાગી જાય. વલભીપુરમાં હમણાં ઘટના બની, કાયદેસર રીતે બાપાને મારવામાં આવ્યો, છતાંય તે ગુંડાઓના સમર્થનમાં પોલીસ, નેતા બધા જ. જે માણસ જીવતો હોય ને એ માણસના કાળજા ફાટી જવા જોઈએ કે આ વ્યવસ્થા હવે હું નહીં ચલાવી લઉં, આવા જો ચૂંટણી ગોબાનો પાડી દઉં તો કહેજો. જીવતા માણસને દાજ ચડવી જોઈએ. જે માણસ જીવતો હોય એને દાજ ચડવી જોઈએ. ખોટાની અંદર વ્યાજના નામે લુખ્ખાઓએ આતંક મચાવી રાખ્યો છે. કેટલીક ઘટના બહાર આવી, કેટલીક બહાર ન આવી. પેલી દીકરી આત્મહત્યા કરી, એમાં અમે આગેવાની લીધી હતી. એક લુખ્ખાના ત્રાસથી દીકરી આત્મહત્યા કરવી પડે અને અવળો વિશાળ સમાજ હોય અને એ કાંઈ ન કરી શકે તો આપણે જીવતા માણસ ન ગણાય, આપણો આત્મા મરી ગયેલો કહેવાય, હરતું ફરતું ખોખું જીવતું કહેવાય. સુરતમાં એક દીકરી આત્મહત્યા કરી લેવી પડી, અમરેલીમાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. આપણે શું કરવાના છીએ? આપણે વિચારવું તો પડશે ને કે શું આપણે આ વ્યવસ્થા ચલાવી લેવાના મતમાં છીએ કે આ વ્યવસ્થા હરગીજ નહીં હાલે? એવા આક્રોશ ભર્યા મતના વ્યક્તિઓ છે, આપણે નક્કી કરવું પડશે. કેમ કે મળદું પડ્યું એને પાટું મારો ને તો એ વળતો જવાબ ન આપે. જીવતા માણસને કોણી મારો તો હું છે એમ કહી દે તરત વળકું કરી. શેની કોણીઓ મારે છે? આજ સરકાર, ગુંડાઓ, ભ્રષ્ટ અધિકારીઓ કોણીને પાટે જોડી નાખે સમાજને, તો કોઈ કઈ બોલતું નથી. એનો અર્થ એ થયો કે આત્મા મરી ગયો છે, બાકી હરતા ફરતા માણસો ભલે ફરતા. આપણો આત્મા જગાડવો પડશે કે આટલો અન્યાય, અત્યાચાર, શોષણ આપણું થઈ રહ્યું છે અને આપણે કેમ જોઈ રહ્યા છે. હું તમને વિનંતી કરું છું કે અમને આગેવાની હોપો, અમને જવાબદારી આપો, અમારી ટીમને જવાબદારી આપો, આશીર્વાદ તમે આપો, માર્ગદર્શન તમે આપો, જવાબદારી તમે આપો અને અમને કંઈક કામ હોપો કે અમે કંઈક સારું કામ કરી શકીએ ગુજરાતભરના લોકો માટે, ખેડૂતો માટે. આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કેટલા બધા લોકોને મળ્યો. એમાં અરખાવાય એવી 2-4 વાતો હું તમને કહું કે મેં અમારા મત વિસ્તારના બહેનોને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિધાનસભા જોવા લઈ ગયો. અમારા મત વિસ્તારમાં 3 તાલુકા આવે છે, ભેસાણ, જુનાગઢ તાલુકો અને વિસાવદર, અને બગસરાના કેટલાક ગામડા પણ અમારા મત વિસ્તારમાં છે.
3 આખા તાલુકા છે અને બગસરાના ગામડા. એમાંથી ભેસાણ ગામની બધા ગામના તમામ ગામમાંથી બહેનોને હું વિધાનસભા જોવા લઈ ગયો. પછી વળતા જયારે હું આવતો હતો બહેનો હારે મેં વાત કરી કે બહેનો કેવું લાગ્યું, તો બહેનોએ 50 વર્ષના હતા, 45 વર્ષના હતા, 30 વર્ષના હતા. એ બહેનો એટલા હરખાઈને કીધું કે આ જિંદગીમાં પહેલી વાર અમે નેતા આટલો પડકેથી જોયો ને એને હાથ અડાડી ગયા. આ આખી જિંદગી વહી ગઈ, અમે ધારાસભ્ય ઓરેથી નથી જોયો, આવો હોય એવી અમને ખબર નથી, તમે તો પાછી ઉપરથી વિધાનસભા બતાવી. અમારે તો એ કે આમાં હરખમાં કેવું હું ની અમને ખબર નથી. નેતાની જવાબદારી શું હોય છે? નેતાની જવાબદારી હોય છે સમાજને હૂંફ આપવાની. બધું જ રોડ રસ્તા ગટર પાણી નથી. સમાજને પી દુઃખ હોય ત્યારે પડખે ખભો આપવાની જવાબદારી નેતાની હોય. સમાજ આઘાતમાં હોય ત્યારે સમાજને હૂંફ આપવાની જવાબદારી નેતાની હોય. સમાજને કંઈક આશા હોય તો સમાજની હારે ભેગા રહી અને આશા પૂરી કરવાની જવાબદારી નેતાની હોય. પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે તમારા મારા આપણા બધાના મતથી ચૂંટાયેલા નેતા આજ શું કરે છે? ફોન કરીને FIR કરાવે, આને પકડી લો, ઓલાને પકડી લો, આને પકડી લો. આપણે વિચારવાનું છે કે નેતા કેવો હોવો જોઈએ. બે કામ નેતાથી ન થાય કે થાય, પણ હૂંફ આપવામાં, સહાનુભૂતિ આપવામાં, સંવેદના આપવામાં, સમાજને અનુકંપા આપવામાં ક્યાંય નેતા પાછો ન પડવો જોઈએ. પણ આજ આપણું દુર્ભાગ્ય છે કે આપણા હાથે કેવા કેવા લોકો નેતા બની જાય. આખા ગુજરાતમાં જો ગુંડાઓમાં અમરીશ પુરી જેવા જે ગુંડાઓ આવતા પેલા હિન્દી ફિલ્મમાં, એને શરમ લાગે ને એવા પ્રકારના ગુંડાઓ દરેક જિલ્લાની અંદર ધારાસભ્ય, સાંસદ સભ્ય બની ફરે છે. મારી વાત ખોટી હોય તો ના પાડો. એ પાછા 4 જણા બોલ્યા, વાહે ઉભા છે કાંઈ ન બોલાય કે આમાં બોલાય નહીં. પણ મારી તમને બધાને વિનંતી છે, સત્ય તમે જાણો છો, સત્ય હું જાણું છું. એવું બની શકે કે અત્યાર સુધી આપણી પાસે રસ્તો નહોતો, આગેવાન નહીં હોય, પણ તમને હવે એમ લાગે કે રસ્તો છે ને અમારો છોકરો આગેવાન બનીને હાલે છે, તો ઓલા ગોવાળિયા જેમ લાકડી ટેકો કર્યો ને એક ટેકો હું કરીશ તો ખોખારો ખાઈને કહી દો કે હા ભાઈ હું આશીર્વાદ આપીશ. કેમ કે અમે કઈ બની જવા માટે રાજકારણમાં આવ્યા નથી. બની તો હું 2012માં કોન્સ્ટેબલ ગયો હતો. તેથી કોઈ ફોર્મ ક્યાં મળે ને ક્યાં ફોર્મ ભરવાનું નહીં, તેથી હારા નહોતી ખબર. આ ભાવનગર બસ સ્ટેન્ડ ની બાજુ બહુમાળી ભવન છે ને એમાં ફોર્મ મળતા, તેથી ઓનલાઈન વ્યવસ્થા નહોતી. અડધા છોકરાને નહોતી ખબર આ ફોર્મ ક્યાં મળે ને ભરી ક્યાં દેવાનું. તેથી અમને એવી બુદ્ધિ હતી કે અહીંથી લેવાય ને અહીં દેવાય. કાંઈ બની નથી જવું. ધારાસભ્ય બનવા, ચેરમેન બનવા, PSUમાં આ બોર્ડ નિગમમાં ડિરેક્ટર બનવા માટે કેટલાય વંડી ટેપી ગયા, કેટલાય સમાજ આરે ગદ્દારી કરી. મારે મારા વખાણ નથી કરવા, પણ હું પહેલો એવો વટવાળો માણસ છું કે કોઈની ભીખમાં આપેલી સીટ ઉપર હું મુખ્યમંત્રી બનવા તૈયાર નથી. બાકી સમાજ આશીર્વાદ આપે તેથી ધારાસભ્ય બનશું. ઉતાવળ કોઈ વાતની નથી અને મેં કોઈ ઉતાવળ નથી કરી. મેં 10 વર્ષ રાજનીતિમાં ખર્ચી નાખ્યા. 2015-16 થી રાજકારણમાં રસ લેવાની શરૂઆત કરી. 2020 થી આમ આદમી પાર્ટીમાં આવ્યો, પ્રમુખ બન્યો, ચૂંટણી લડ્યો. 10 વર્ષ રાજનીતિના સામે ખર્ચી નાખ્યા. કાંઈ ખબર નહોતી ક્યારે બનશું, હું બનશું કે નહીં બનીએ. પણ મનમાં એક ગાંઠ હતી કે ખોટું થાય છે એની દિશામાં અમે નહીં હોઈએ. ખોટું રોકવા માટે અમે ગમે ને હામાં ઉભા રહીશું. અને એ ઉભા રહ્યા તો આજ સમાજના આશીર્વાદથી, હજારો લોકોના પ્રેમથી હું બન્યો છું. કોઈ શોર્ટકટ મારીને, પક્ષ પલટા કરીને, નેતાઓની વાહે ફરીને, સાળ પકડીને નહીં. જે કઈ બન્યા છે એ ધગશથી, ધીરજથી, હારી દાનત રાખીને બન્યા છે ને એ વાતનો મને આજે ગર્વ થાય છે તમને કહેવા માટે. અને એટલે હું તમારી પાસે આશા રાખું છું કે ક્યારે હાથ મૂકશો અમારી ઉપર. ક્યારેક તો અમારી ઉપર હાથ મૂકો. તમે જેની ઉપર હાથ મૂક્યો છે એ માયાવી રાક્ષસો છે, તમારી ઉપર હાથ મૂકે ભસ્મ કરી નાખે છે. અમારી ઉપર હાથ મૂકો. ભાવનગરને બદલવું પડશે. ભાવનગરની અંદર મારે કહેવા નથી બેહવું. હું અહીંયા મોટો છું, મને એટલું બધું દુઃખ થાય છે કે એક જમાનામાં ભાવનગરની કેવડી રોનક હતી, કેવડા ધંધા, કેવડા રોજગાર, કેવડો વેપાર ને કેવું હતું. આ ચારો તરફ ગુંડા, બદમાશ, તોડબાજો, લફંગાઓએ ભાવનગરની ઉપર કબજો કરી લીધો. અને આ વાત ખોટી હોય તો ના પાડો, સાચી હોય તો હા પાડો. હારા માણસો ભાવનગર મૂકીને નીકળી ગયા. એક જમાનામાં વિજયરાજનગરમાં એવા બંગલા, એવા શેઠિયા રહેતા.
આજ શું થઈ ગયું, વિજયરાજનગરમાંથી શેઠિયાઓ નીકળી ગયા અને ખાલી થઈ ગયું, ખંડેર જેવો માહોલ થઈ ગયો. એક જમાનામાં ઇઝરાયલની અંદર કેવો માહોલ હતો તમે બધા જાણો છો. અમે જે ત્યાં ભણવા આવતા 2006-07માં વિજયરાજનગરમાં હાલીને જાય તો બંગલા જોઈને ખુશ થઈ જતા, એમ થાય કે એક દી આવો બંગલો નાખવાનો થાય છે. એ જોઈને મારા સપના આવતા, મોટિવેશન મળતું, એવું લક્ષ્ય નક્કી થતું હું હીરામાં જાશ, હું તે અલંગના શિપ બ્રેકિંગમાં જાશ ને આવો મોટો શેઠિયો બની જાશ ને બંગલા બનાવીશ, એવું મોટિવેશન મળતું. આજ હું હાલત છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર, ગુંડાઓ, તોડબાજો, ખૂન ખરાબાઓ, પોલીસના કંટ્રોલમાં કાંઈ નથી. તમે એક હેલ્મેટ ન પહેર્યું હોય તો પોલીસ વાળા ધોકાવી નાખે એટલા સિંગમો બને છે. પણ ડ્રગ્સ વેચવા વાળા ઉપર કોઈ કંટ્રોલ નથી. ભાવનગર જેવા સંસ્કારી ગામમાં ડ્રગ્સ વેચાય, એનાથી મોટી દુર્ભાગ્યની વાત શું હોય? આપણે બધું જ કરી શકશું, પૈસા કમાઈ શકશું, મિલકત બનાવી શકશું, સારું જીવન જીવી શકશું, પણ સરકારના પાપે જે ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સના રવાડે કોકનો દીકરો દીકરી ચડી ગયા તો એને પાછા કેવી રીતે લાવી શકશું? એ વિચાર તમે કરો. સુરતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે, રાજકોટમાં ડ્રગ્સ વેચાય, ખબર બધાને બધી છે કે મારી વાત ખોટી છે? બધાને બધી ખબર છે, બેફામ વેચાય છે. તમે તો હીરાય શાંતિ જ નથી વેચી શકો, અને ડ્રગ્સ વાળા બેફામ ડ્રગ્સ વેચીને વયા જાય છે. આપણે આપણા આત્માને જગાડવો પડશે. હું અહીંયા ક્યાંય રાજકારણ કરવા કે હું મહાન છું બીજા ખરાબ છે એવું કહેવા નથી આવ્યો, પણ આપણે અત્યારે જે હાલતમાં જીવીએ છીએ એના કરતા 1000 ગણી સારી હાલતમાં જીવવાને આપણે લાયક માણસો છીએ. હું ધારાસભ્ય બન્યા પછી ગાંધીનગર ગયો તો ગાંધીનગરમાં નેતાઓ માટે એટલી શાનદાર વ્યવસ્થા છે, વિદેશ ઝાંખવું પડે. ચારો તરફ ઝાડવા, લીલોતરી, આલીશાન મકાનો, ધારાસભ્યના આલીશાન ક્વાર્ટર્સ, શાનદાર સરકારી ઓફિસો, સેન્ટ્રલ એસી વાળા બધા બિલ્ડિંગો, સરસ મજાની સફાઈ, ક્યાંય ટ્રાફિક નહીં, ક્યાંય હોર્નનો ટેટે અવાજ નહીં, ક્યાંય પાણી ભરેલું નહીં, ક્યાંય ગંદકી નહીં. એટલી આલીશાન વ્યવસ્થા છે ધારાસભ્યો માટે તમે કલ્પના નહીં કરી હોય. આપણા માટે શું છે? ઠેંગો. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે તમારા આત્માને જગાડજો, મનને પૂછજો કે આ જે કાંઈ છે એ સારું છે કે ખરાબ છે. તમારું મન એમ કે જોઈએ એવું બરાબર નથી, આમાં કઈક ફેરફાર કરવો પડે એમ છે, તો હું તમને 2 હાથ જોડતો જાઉં છું કે એકવાર અમારી ઉપર હાથ મૂકી દેજો, મને આશીર્વાદ આપી દેજો. અમારી જેવા જે કાંઈ જુવાનિયા રાજકારણમાં આગળ વધવા માંગતા હોય એને આશીર્વાદ આપજો. એને રોકતા નહીં, એને ટોકતા નહીં. બધા મારી જેવા મક્કમ મનના ન હોય, કેમ કે મોટા ભાગના લોકો સમાજ શું કહે છે, છોકરી દેશે કે નહીં દે, મને આમ થશે કે એવા બીકમાં હારા ટેલેન્ટેડ છોકરાઓ દબાઈ જતા મેં જોયા છે. એની બીકમાં કે મારું આમ નહીં થાય, મારું તેમ નહીં થાય. હું તો વળી એવો નીકળ્યો, મેં ની કાંઈ પરવા ન કરી. સરકારી નોકરી કરતો હતો તેથી મારા લગ્ન ન થયા. પછી પાટીદાર આંદોલનમાં જોડાનો, 7-8 વખત જેલમાં ગયો તો મારા હારા એ દીકરી આપી લઈ જા ભાઈ. એટલે તમે વિચાર કરો કે મેં તેદી પરવા ન કરી, મારું શું થાય? નોકરી કરતા હતા એટલે બધા એમ હોય સરકારી નોકરી મળી ગઈ, આનું ગોઠવો એટલે રાગે પડતો થાય, પણ મેં એમાં મગજ નહોતું દોડાવ્યું. એટલે હું છેલ્લી વખત આપણા યુવાનોને વિનંતી કરું છું કે શરમાવ નહીં, ડરો નહીં, ચિંતા ન કરો, ગભરાવ નહીં. એવું ન વિચારો કે મારાથી કઈ થશે કે નહીં થાય. હીરા ગણતા ગોપાલ ઇટાલિયા આ જ ગામમાં, આ જ મલકમાં, આ હમણાં ધારાસભ્ય બની જાય, તમારામાંથી ઘણું બની શકે એવા ટેલેન્ટેડ માણસો બેઠા છે. બસ સમાજ એને સાથ આપે, છોકરાઓ આગેવાની લે. અમારે જરૂર પડશે તો અમને કહેજો, તો અમે સલાહ સૂચન માર્ગદર્શન જે કહેશો એ આપશું. અમને તો રસ છે કે સારા આગેવાનો આવે તો સમાજનું સારું થાય. આજ તમે બધાએ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા, મારી જેવા નાના એવા જુવાનિયાનું આટલું બહુમાન કર્યું, આટલી શાંતિથી મારી વાતને તમે સાંભળી, એ બદલ હું સૌનો, સમાજના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં અમારા માતા બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે બહેનો આટલી બધી સંખ્યામાં આવ્યા છે. આયોજકોનો બધાનો હૃદયપૂર્વક આભાર. પુસ્તક કરી છે એ બધાય પુસ્તકો હું વિસાવદરના ધારાસભ્યની ઓફિસ જે બનાવી છે એની લાઇબ્રેરીમાં મૂકીશ, અને અમારા વિસાવદરના છોકરાઓ એ પુસ્તકો વાંચીને કંઈક આગળ વધે એવી કોશિશ અમે કરશું. મને કાંઈ સૂચન આપવા જેવું હોય, મને કાંઈ માર્ગદર્શન આપવા જેવું લાગે, મને કાંઈ ઠપકો આપવા જેવું લાગે તો મારા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ પર તમે ગમે ત્યારે લખશો તો એ બધી કોમેન્ટો ઉપર એક ટીમ નજર રાખે છે, કોને હું લખ્યું, કેવું બોલ્યા.
તો એ બધી જ વસ્તુ મારા સુધી આવતી હોય છે. તમે કઈ સારી વાત મને સજેસ્ટ કરશો, કોઈ સારો મુદ્દો મને ઠપકો આપશો તો એ મને તરત મળી જશે. જેની પાસે નંબર હોય એ નંબર ઉપર ઠપકો આપજો, માર્ગદર્શન આપજો. આ નંબરને સોશિયલ મીડિયામાં ન કરો તો મારું ઈમેલ એડ્રેસ મેં ફેસબુક ઉપર મૂકેલું છે, gopalitalia21@gmail.com. એની ઉપર તમે મને કંઈ પણ વસ્તુ મોકલશો તો ધારાસભ્યની ઓફિસ તરફથી બધી જ વસ્તુ ત્યાં મેનેજ થાય છે અને મારા સુધી શોર્ટલિસ્ટ કરીને એને બાયફર્કેટ કરીને બધી જ વસ્તુ મને મળી જાય છે. તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય સરદાર. ગોપાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કહેવાનું હતું એ બધું જ તમે કહી દીધું છે. એક જાહેરાત છે, જેન્ટ્સનું ભોજન સમારંભ સામેની વાડીમાં છે, મહિલાઓનું લેડીઝનું આ વાડીમાં છે. સરદાર યુવા સંગઠનની ટીમ અને તમામ સ્વયંસેવકો સામેની વાડીમાં રસોડામાં તાત્કાલિક હાજરી આપશે. અને એક છેલ્લું આભાર વિધિનું તમામ મિત્રો અહીંયા આ વાડીમાં હાજર રહેશો. આભાર.